નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે ગ્લીમ ઓફ ગોડ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે અધ્યાય 10 સંન્યાસીનું શિરડીમાં પુનઃ આગમન અને એમને સાંઈ નામ મળ્યું નામના અધ્યાય વિશે અભ્યાસ કરીશું. ચાંદના આનંદનો પાર ન રહ્યો. એને નવાઈ પણ લાગી કે શિરડીનું નામ સાંભળતા બાબા કેમ આનંદમાં આવી ગયા. એમના ગુરુજી કોણ હશે? પણ ચાંદ ચૂપ રહ્યો. સંન્યાસીએ બિજલી પર બેસવાની ના પાડી. ત્રણેય ચાલતા દુબગાંવ પહોંચ્યા. ચાંદે સંન્યાસીને પાણી પીવડાવ્યું અને જમવાનું કહ્યું, પરંતુ સંન્યાસીએ ના પાડી અને ભિક્ષા માંગવા નીકળી પડ્યા. એમનો નિયમ હતો કે 5 ઘેર ભિક્ષા માંગવી, જે મળે તે ખાવું, ન મળે તો ભૂખ્યા રહેવું. ભિક્ષા લઈને તેઓ ગામ બહાર વડલા નીચે બેઠા. એમણે પહેલાં ગાય કૂતરાને આપ્યું, પક્ષીઓને આપ્યું અને પછી જમીને ત્યાં જ બેઠા. સાંજે ચાંદના ઘર સહિત સંન્યાસીએ 5 ઘરે ભિક્ષા માંગી અને ગાય, કૂતરા, પક્ષીઓને આપી જમી લીધું. પછી વડ નીચે તેઓ ધ્યાનમાં બેસી ગયા. રાત પડતા સંન્યાસી ચાંદના ઘરે આવ્યા. ચાંદે એમનો હાથ ચૂમ્યો અને બારાત કાઢવાની અનુમતિ માંગી. સંન્યાસી બોલ્યા, ચાંદ, ચાલો જલ્દી, મારે સવારનું પહેલું કિરણ શિરડીમાં જોવું છે. આમ બારાત સાથે સંન્યાસી શિરડી જવા નીકળી પડ્યા. સવારે પોતાની કર્મભૂમિ શિરડીમાં જવાનું હતું અને ગુરુ સ્થાનના દર્શન થવાના હતા, એટલે તેઓ ઉત્સાહથી ચાલતા હતા. સવાર પડતા પહેલાં જ બારાત શિરડી પહોંચી ગઈ. સંન્યાસી બોલ્યા, ચાંદ, તું ગામમાં જા. હવે ભલે તારી સાથે એ નથી, પણ હૃદયથી સદા હું તારી સાથે રહીશ. હું હવે શિરડીમાં જ રહેવાનો છું. આમ કહીને સંન્યાસી ચાંદથી છૂટા પડી ખંડોબાના મંદિર તરફ ચાલવા લાગ્યા. એમને જોતા જ માલસાપતિ બોલ્યા, યા સાંઈ, અને તે જ દિવસથી તેમનું નામ સાંઈ પડી ગયું. પછી એમણે ખંડોબાને પ્રણામ કર્યા. ત્યાં જ બાઈજાબાઈ ખંડોબા માટે ભોજનની થાળી લઈને આવી પહોંચી. માલસાપતિના હાથમાં થાળી આપીને એ સાંઈ સામે જોવા લાગી. એના મનમાં અત્યંત મમતા જાગી ઉઠી. ખંડોબાને પગે લાગીને એમણે સાંઈબાબાને પ્રણામ કર્યા. પછી પૂછ્યું, તમે કોણ? હું સાંઈ. માલસાપતિએ જ મારું નામ પાડ્યું છે. માલસાપતિ ચમક્યા અને સાંઈને પૂછવા લાગ્યા, તમને મારું નામ કેવી રીતે ખબર? બાઈજામાં મને ભૂલી ગયા? સંન્યાસી બન્યા પછી મને પહેલી ભિક્ષા તમે જ આપી હતી ને? બાઈજાબાઈને યાદ આવી ગયું. એ બાલ સંન્યાસીને એક દિવસ માટે પણ ભૂલી ન હતી. સાંઈ, તું ક્યાં ચાલ્યો ગયો હતો? હું ગુરુદેવની આજ્ઞાથી તીર્થયાત્રા કરવા ગયો હતો. હવે મને મૂકીને ક્યાંય જતો નહીં. હું ખંડોબાના દર્શન કરવા આવું ત્યારે રોજ તારી રાહ જોતી. મારું મન કહેતું હતું કે એક દિવસ તું જરૂર આવશે. ચાલ ઘરે, હું તને મારા હાથે ખવડાવીશ. બાઈજામાં, હવે હું શિરડી છોડીને ક્યાંય જવાનું નથી. હું ભિક્ષા માંગીને જ ખાઈશ, એ મારો ધર્મ છે, કહીને સાંઈ ગુરુસ્થાન તરફ જવા નીકળ્યા. માલસાપતિ અને બાઈજાબાના આનંદનો પાર ન રહ્યો. સાંઈ ગુરુસ્થાન પર લીમડાના વૃક્ષ નીચે ગયા. ગુરુજીને દંડવત પ્રણામ કરી લીમડાના વૃક્ષ નીચેના ચોતરા પર બેઠા. થોડી વારે બાઈજાબાઈ એક મટકામાં પાણી લઈને આવ્યા અને ચોતરા પર મટકો ગઢાવ્યો. તેના પર માટીનું ઢાંકણ હતું. એમણે તેના પર એક ડોયો મૂક્યો. એની સાથે એનો પુત્ર તાત્યા પણ હતો. એના હાથમાં ભતું હતું. બાઈજાબાઈ બોલ્યા, તાત્યા, જો આ સાંઈ, મેં એને મારો દીકરો માન્યો છે. હું એની જ રાહ જોતી હતી. તાત્યાએ સાંઈને પ્રણામ કર્યા. પછી બાઈજાબાઈએ પોટલી ખોલી શાક અને રોટલો સાંઈ સામે ધર્યા. સાંઈએ ભિક્ષાપાત્રમાં એ લઈ લીધા. એમાંથી થોડો રોટલો એમણે ત્યાં બેઠેલા કૂતરા પાસે મૂક્યો. થોડો રોટલો એમનો ભૂકો કર્યો, બાજુમાં વેર્યો. તરત જ પક્ષીઓ આવીને એ ચણવા લાગ્યા. બાકીનો રોટલો અને શાક પોતે ખાવા બેઠા. સાંઈ, આમાં તારું પેટ શું ભરાશે? માં, તું મારી ચિંતા નહીં કર. હું જે ખાઉં તે પૂરતું જ હોય છે. ખાઈને સાંઈએ જોડીમાંથી ટંબલર કાઢ્યું. તાત્યા દોડીને ડોયા વડે મટકામાંથી પાણી લઈ આવ્યો અને સાંઈના ટંબલરમાં રેડી દીધું. સાંઈએ દૂર હાથ મોં ધોઈ પાણી પીધું. પછી ભિક્ષાપાત્ર ધોઈને જોડીમાં મૂકી દીધું. ત્યાં એક મજૂરને ઘોડો ખોડતો ચાલતો જતો જોયો. સાંઈએ એને બોલાવ્યો અને પૂછ્યું, ભાઈ, આમ ઘોડો કેમ ચાલે છે? પથ્થર પગમાં વાગ્યો છે, જુઓ ને, હજી લોહી નીકળે છે. આ ચોતરા પર બેસ, હું તને ઔષધિ લગાડી દઉં છું.
પેલો માણસ ચોતરા પર બેસી ગયો. સાંઈ દોડીને સામેની ઝાડીઓમાં ગયા. ત્યાંથી થોડા પાંદડા મસળીને લાવ્યા અને પાણીથી ઘા સાફ કરી તેના પર પાંદડા લગાડી દીધા. જોડીમાંથી એક કપડું કાઢી તેને ફાડીને ઘા ઉપર પાટો બાંધી દીધો. પછી બોલ્યા, ભાઈ, કાલે સવારે પાટો છોડી નાખજે. તમે કોણ છો? પેલા મજૂરે કહ્યું. બાઈજાબાઈ બોલ્યા, વર્ષો પહેલાં એક બાલ સંન્યાસી આ લીમડાના ઝાડ નીચે નહીં આવેલા? એ જ આ છે સાંઈ. એ મને માં કહે છે. મજૂરે સાંઈને પ્રણામ કર્યા અને ચાલ્યો ગયો. સાંઈ, તું ક્યાં રહેશે? બાઈજાબાઈએ પૂછ્યું. બાઈજામાં, હમણાં તો હું અહીં જ રહીશ. પછી નમતા પોરે ચાંદ પાટે સાંઈને શોધતો આવ્યો. બાબા, તમે અહીં છો? હું તમને બધે શોધી આવ્યો. તમારી રહેમ નજરથી નિકાહ પતી ગયા. લો આ મીઠાઈ. બાબાએ ભિક્ષાપાત્રમાં મીઠાઈ લીધી અને બોલ્યા, રહેમ નજર અલ્લાહ તાલાની, રામજી ભલા કરે. ચાંદ ગૂંચવાયો પણ પછી બોલ્યો, બાબા, હું જાઉં છું. મારે લાયક કોઈ પણ કામ હોય તો મને જરૂરથી યાદ કરજો. સાંઈ હસ્યા. ઠીક છે. ચાંદ પાટીલ સાંઈનો હાથ ચૂમી ચાલ્યો ગયો. પછી સાંઈ મારુતિ મંદિર તરફ ગયા. ઓમ નમઃ ઇતિ સદ્ગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સંન્યાસીનું શિરડીમાં પુનઃ આગમન અને એમને સાંઈ નામ મળ્યું નામનો અધ્યાય 10 સમાપ્ત. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. ઓમ સાંઈ રામ.